તો આજે ટૂંકા 20 થી 25 મિનિટ, બહુ મેક્સમાં મેક્સ 30 મિનિટનું આપણે સેશન લઈએ છીએ. અને આ સેશન જે આપણે અ, એક એવું છે કે પ્રેગ્નન્સીના દરેકે દરેક મિનિટની અંદર ક્યાંક ને ક્યાંક એવો સમય તમારી લાઈફમાં આવશે જ કે જ્યાં તમે એકદમ ચિંતા કરો, ટેન્શન કરો, એકદમ ફિયર આવી જાય, ડર આવી જાય, અને દેશી ભાષામાં કહીએ ને ફડકો પડ્યો, એમ ફડકો પડી જાય. બરોબર? તો એ દરમિયાન તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે તમે એમાંથી બહાર નીકળી શકો, એની આપણે એક ટૂંકી અને ટચ એક વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ શું શીખવા માંગીએ છીએ કે વાઇબ્રેશન, સ્પંદન કે કંપન એ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જગ્યા અને વ્યક્તિના અસ્તિત્વ અથવા તો ઉર્જાવાન ગુણની સ્થિતિ છે. એનો મતલબ શું થયો? આ પૃથ્વી ઉપરની દરેકે દરેક વસ્તુ એક સ્પંદન છે. જો સાયન્ટિફિકલી રીતના અત્યારે જે ક્વોન્ટમ સાયન્સ શોધી જ ચૂક્યું છે, એ ક્વોન્ટમ સાયન્સનું એવું કહેવું છે કે આ પૃથ્વી ઉપરની દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક વિચાર એ એક સ્પંદન માત્ર છે, કંપન માત્ર છે. અને કંપનનો મતલબ શું થયો? આપણે ઘણી વખત તમે અંગ્રેજીમાં ક્યાંક ને ક્યાંક કોઈ રીલ બીલ સાંભળતા સાંભળતા સાંભળ્યું હશે કે એના મારા વાઇબ્સ મળે છે, એના મારા વાઇબ્રેશન મળે છે, એટલે એના મારા વાઇબ્સ મેચ થાય છે. બરોબર? ક્યાંક તમે એવું પણ સાંભળ્યું હશે કે આ જણનારું મોઢું જ કેવું છે, એને તો મળવાની ઈચ્છા જ નહીં, એની જોડે સામે જોડે થઈને જઈએ ને તો જણા આપણે એનાથી દૂર ભાગી જવાની ઈચ્છા થાય. તમને એ માણસ ના ગમે, ભલે તમે એને પહેલી જ વાર મળ્યા હોય, તો તમને એનો ચહેરો જોવો ના ગમે. જ્યારે ઘણા માણસો એવા હોય કે તમે એને પહેલી જ વાર મળતા હોય અથવા તો કદાચ એને જોડે વાત પણ ના કરી હોય, પણ તમને એમ થાય કે જોડે એની જોડે 5-10 મિનિટ, અડધો કલાક, કલાક વાતો કરીએ અથવા તો એની જોડે બેસી રહીએ. બરોબર? તો ઘણા લોકોના વાઇબ્રેશન પોઝિટિવ હોય અને ઘણા લોકોના વાઇબ્રેશન નેગેટિવ હોય. તો આ વાઇબ્રેશન તો દેખાતા નથી, પણ એ શું હોય છે? એ માણસની ઓરા, એ માણસની ઉર્જા, એ માણસના ગુણો એ અમુક અમુક અંતર સુધી ફેલાતા હોય છે. તમે કોઈ પણ નિર્જીવ કે પદાર્થ લો, જળ પદાર્થ, ધારો કે પથ્થર લો, તો પથ્થર પણ કેવી વસ્તુ છે? પથ્થર પણ કંપન કરે છે. પથ્થરને પણ જ્યારે તમે સાયન્ટિફિક રીતના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ડીપમાં 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 જોવાનો પ્રયત્ન કરો છો, તો આ પથ્થર પણ એની પર્ટિક્યુલર પરિસ્થિતિની અંદર કંપન કરતું હોય છે. પણ દરેકે દરેક વ્યક્તિના, દરેકે દરેક વસ્તુના, દરેકે દરેક વિચારના કંપનો અલગ અલગ પ્રક્રિયામાં, અલગ અલગ પ્રકારમાં થતા હોય છે. જેમ કે તમે જે અહીંયા 6 જણા છીએ, આપણે ટોટલ 5 જણા, આપણા પાંચે જણાના કેટલાક એકદમ ખુશ મિજાજમાં હશે, કેટલાક દુઃખી હશે, કેટલાક સામાન્ય માપમાં મૂડમાં હશે. તો દરેકનો મૂડ અલગ અલગ હશે, એમ દરેકની અંદર એનર્જીની એક્ટિવિટી અલગ હશે. કોઈ એકદમ એનર્જેટિક લાગતું હશે તો એની અંદર વાઇબ્રેશન હાઈએસ્ટ હશે. કોઈ એકદમ નિરાશ હશે તો એના વાઇબ્રેશન એકદમ લો લેવલ ઉપર હશે. કોઈ એવરેજ હશે તો એના વાઇબ્રેશન એવરેજ લેવલ ઉપર હશે. એનો મતલબ શું થયો? બધાનો મૂડ અલગ અલગ છે, બધાની એનર્જી અલગ અલગ છે, બધાની અંદર કંપનો એની બોડીની અંદર અલગ અલગ થાય છે. શરીર એકનું એક જ છે, પણ જે હાઈએસ્ટ કંપન કરતું હોય ને એ માણસ હંમેશા ખુશ રહે. તો આપણે આની અંદર શીખવાનું શું છે? એક જ મિનિટમાં એન્ટર થવું હતું. જેમ કે અત્યારે તમે બધા જ બેઠા છો, હું અત્યારે ખાલી તમને એક જ કમાન્ડ આપીશ ને તમારી અંદર એનર્જી ફીલ થશે. બધા ટટ્ટાર બેસી જાઓ, ચલો, સરસ, એકદમ કમર ટટ્ટાર, પલોઠી, માથું સીધું, કમર, નાક સીધું, ગળું સીધું, અને એક ઊંડો શ્વાસ લેવાનો. નાકેથી શ્વાસ લો અને મોઢેથી ધીમે રહીને છોડો. ટેક અ ડીપ બ્રેથ. એક ઊંડો શ્વાસ લો અને ધીમેથી છોડો. તમે અત્યારે આ દુનિયાની સૌથી મહત્વની અને મેક્સિમમ ઉર્જા અત્યારે અનુભવી રહ્યા છો. તમારી કમર સીધી છે, ગળું સીધું છે, અને બંને ખભા એકદમ ઢીલા અને સ્ટ્રેટ છે. એકદમ તમે કેવા 2 જ મિનિટની અંદર ફોકસમાં આવી ગયા. અને તમારી 1 મિનિટ પહેલાની પરિસ્થિતિ કેવી હતી? આખી અલગ હતી. બરોબર? આ કેવી વસ્તુ છે કે એ તમારા હાથમાં છે કે તમે કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતના અનુભવી શકો છો. એક એક્ઝામ્પલથી અહીંયા તમને આપું. દરેકના ઘરમાં ટીવી છે. બધા ટીવી ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક ટાઈમ મળતો હશે, થોડું ઘણું જોતા જશો ને. હવે તમારી ઘરમાં ટીવી છે. હવે ટીવીની અંદર તમારે ટીવી ચાલુ કરવા માટે તમે શું કરો છો? રિમોટનો ઉપયોગ કરો છો. હવે ધારો કે કોઈ જ એકદમ કરુણ સિરિયલ ચાલે છે,
અને સાસુ વહુની સિરિયલ છે અને એટલી લાગણીશીલ સિરિયલ છે અને તમે જોતા જોતા તમારી આંખમાંથી આંસુ આવવા માંડે છે. કેટલી ડાઈ વહુ છે, કેટલી બધી સાસુની સેવા કરે છે. હમ. અને 2 જ મિનિટની અંદર જો તમે એ ચેનલ તમારા રિમોટથી બદલી કાઢો અને કોઈ રોક મ્યુઝિક કે કોઈ એકદમ સંગીત કે મ્યુઝિક બીજું ચાલુ કરી નાખો તો તે એટલી જ સેકન્ડની અંદર કેટલો બધો તમારી વાતાવરણની અંદર ફરક પડી જશે. ઓલરેડી રોકિંગ મ્યુઝિક એટલે કે મારફાડ મ્યુઝિકના વાઇબ્રેશન તમારા રૂમમાં હતા જ. ત્યાં આગળ કરુણ સિરિયલના વાઇબ્રેશન પણ હતા જ, પણ એક રિમોટની મદદથી તમે ટ્યુનિંગ કર્યું અને એ જે બીજા વાઇબ્રેશન તે હતા એને કેચ કરી અને એને પ્રોજેક્ટ કર્યા, એટલે એ પ્રમાણેનું તમારું વાતાવરણ થઈ ગયું. તો પ્રેગ્નન્સી દરમિયાન પણ તમારી પાસે ખુશીના વાઇબ્રેશન પણ અવેલેબલ છે અને તમારી પાસે દુઃખી થવાના વાઇબ્રેશન પણ અવેલેબલ છે. હવે તમારા હાથમાં છે કે તમે કયા સ્પંદનોને કેચ કરો છો. તમારી પાસે રિમોટ છે ને રિમોટથી તમે કઈ ચેનલની ટીવી કઈ ચેનલ ચાલુ કરો છો, ખુશ રહેવાની કે દુઃખી રહેવાની. બરાબર, ખુશ રહેવાની ચેનલ ચાલુ કરશો તો તમે હંમેશા ખુશ જ રહેશો. પણ જો ભૂલથી ચેનલ બદલાઈ ગઈ અને તમે ભૂલથી ખોટી ચેનલ ઉપર જતા રહ્યા તો સ્વાભાવિક રીતના બની શકે કે જો તમે રિમોટ ખોઈ નાખ્યું દુઃખી ચેનલ કરીને તો ભાઈ તમે આખો દિવસ દુઃખી ચેનલ જ જોવાના છો. તો સામાન્ય રીતે કોઈ પણ વાઇબ્સ જાણવા સહેલા છે, એટલે કોઈ પણ માણસની વાઇબ્રેશન આપણે સમજવા કે એ બહુ જ ઇઝી છે. કેમ? કારણ કે એની ઉર્જા જેટલી વધારે, એ જેટલો ખુશ, એ જેટલો આનંદિત, એના વાઇબ્રેશન એટલા સારા. એટલે એવું પણ કહેવાય છે એઝ યુ થિંક યુ વાઇબ્રેટ અને એઝ યુ વાઇબ્રેટ યુ અટ્રેક્ટ. અબ્રાહમ હિક્સે એવું કીધું છે કે જેવું તમે વિચારો છો એવી રીતના તમારી બોડી ઉર્જા પેદા કરે છે અને તમારી બોડી જેવી ઉર્જા પેદા કરે છે એવી જ વસ્તુઓ તમે આકર્ષો છો. તો કહેવાનો મતલબ છે કે મારે અબજોપતિ બનવું છે કે મારે એક ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કરવું છે તો હું સારા બાળક લાવવાના વિચારો કરી છું, કરોડપતિ બનવાના વિચારો કરી છું, મારું નામ અને સંપદા આ પૃથ્વી ઉપર ને દેશ દુનિયામાં મારું નામ પ્રખ્યાત થાય એવા જો વિચારો કરીશ તો મારું શરીર પણ એવા જ પોઝિટિવ વાઇબ્સને અટ્રેક્ટ કરશે અને અલ્ટિમેટલી આપણે એન્ડ ગોલ ઉપર ત્યાં જ જઈને પહોંચશું જે આપણે જોઈતું હશે. અને આપણે એવું ઘણી બધી બધી સાંભળ્યું છે કે જેવું વાવશું એવું લણશું. બરોબર ને? કારણ કે જે વાવ્યું હશે એ જ આપણે ખાવાનું છે. પછી આપણે વાવ્યું હોય કારેલાનો વેલો અને આપણે કેરીઓની આશા રાખીએ તો કારેલું જ ખાવા મળે. બરોબર, સિમિલરલી આપણે સફરજન વાવો તો સફરજનનું ઝાડ બને ને કેરી વાવીએ તો કેરી મળે. એટલે જેવું વાવો એવું લણશું. અને આ જ છે લો ઓફ અટ્રેક્શન. તો આ બ્રહ્માંડનો નિયમ છે કે આજે તમે જે કંઈ પણ છો એના માટે કોઈ જ જવાબદાર નથી. એના માટે જવાબદાર છે માત્ર એક જ જણ જેને તમે રોજ સવારે અરીસામાં જુઓ છો. આ બ્રહ્માંડની અંદર તમે આજે જે કાંઈ પણ છો એના માટે માત્ર ને માત્ર તમે પોતે જવાબદાર છો. અત્યાર સુધીમાં તમે જે વિચારો કર્યા છે, અત્યાર સુધીમાં તમારી લાઈફમાં તમે જે પણ કંઈ તમારી એક્શનો લીધી છે એનું પરિણામ તમે આજે છો. અને જો તમે એ જાણી ગયા છો કે તમારો આજ એ તમારા ભૂતકાળના કારણે તમે છો તો તમારું ભવિષ્ય તમારો આજ બદલી શકે છે. જો આજથી જ તમે તમારા વિચારો બદલવાનું ચાલુ કરી નાખો, તમારી એક્શન બદલાઈ જશે, તમારી એક્શન બદલાશે તો તમારો રિઝલ્ટ પણ બદલાશે. એનએલપીના સિદ્ધાંત પ્રમાણે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ પ્રમાણે, કે એક બિહેવિયર થેરાપી છે એના પ્રમાણે તમે વિચારો તો તમારા વિચાર એ તમારી અંદર તમારી લાગણીઓ પેદા કરે છે અને તમારી લાગણીઓ એ તમારી અંદર તમારી એક્શન એટલે કે તમારા કાર્યો પેદા કરે છે. અને જ્યારે તમારા કાર્યો તમે કરો છો ત્યારે તમારે જે જોઈતું રિઝલ્ટ મળે છે રિઝલ્ટ મળે છે. એટલે તમારો વિચાર છે તમારી બોડીની અંદર કેમિકલ રિએક્શન કરે છે, કેમિકલ રિએક્શનના કારણે તમારી અંદર લાગણીઓ પેદા થાય છે, લાગણીઓ પેદા થાય છે, ફિલિંગ્સ પેદા થાય છે, એટલે તમે કોઈ કર્મ કરવા પ્રેરાઓ છો. તમે જ્યારે કોઈ કામ કે કર્મ કરો છો ત્યારે તમને એ પ્રમાણેના રિઝલ્ટ મળે છે. સ્વાભાવિક રીતે તમારું કર્મ ખોટું હશે તો તમારું રિઝલ્ટ ખોટું આવશે. એટલે આપણને દેખાય છે શું? આપણું રિઝલ્ટ. આપણો વિચાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું આવ્યું હતું આપણે શું કર્યું છે. આપણને શું દેખાય છે? આપણી પાસે રિઝલ્ટ શું આવ્યું. એટલે રિઝલ્ટ ખોટું હોય એટલે આપણે બોલવા મળીએ છીએ મારી જોડે આવું જ થાય છે ને આમ જ થાય છે. પણ તમે જ્યારે રેટ્રોગ્રેડલી નક્કી કરશો ને તપાસશો ત્યારે તમને ખબર પડશે કે આવી તકલીફ થાય છે. મારી પાસે એક મારું દર્દી હતું લગભગ 1.5 વર્ષ પહેલા. થરાદનું શિક્ષિકા બેન હતી અને સારું એવું હેલ્ધી ફેમિલી હતું. એવું નથી કે પૈસે ટકે ગરીબ હોય. એ પેશન્ટ જ્યારે બીજા કોઈની દવા ચાલતી હતી, મેં એક થરાદની અંદર મોટો લગભગ ડેઝર્ટ હોટલની અંદર એક સારો એવો ગર્ભ સંસ્કારનો વર્કશોપ કર્યો હતો. એ ત્યાં આગળ આવ્યા હશે અને
એનાથી થોડા ઇન્ફ્લુઅન્સ થઈ અને મારી દવા ચાલુ કરી. એમણે બીજા ડોક્ટરની દવા હતી તેની જગ્યાએ મારી દવા ચાલુ કરી. હવે એમણે ગર્ભ સંસ્કાર સાંભળ્યું, એનાથી પ્રેરિત થઈ ગયા, એનાથી મોટિવેટ થઈ ગયા, પણ એને અમલમાં ના મૂક્યું. ધારો કે હું અત્યારે તમને કહું, તમે એથી ખુશ થઈ જાઓ, સાહેબ કેટલું સારું શીખવાડે છે, પણ બસ વાત તે પૂરી. એ શીખવાડેલું અમલમાં ના મૂકો તો કોઈ ફાયદો થાય નહીં. તો એ બેને શું કર્યું? દવા ચાલુ કરી. આવે એટલે ચિંતા કરે, ટેન્શન કરે. મારો નિયમ છે કે હું લગભગ શક્ય હોય ત્યાં સુધી તમે ફોન ઉપર પણ ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપતો હોઉં છું. તો એ બેનના વારે ઘડી ફોન આવે, સાહેબ આજે મને બહુ ચિંતા થાય છે, ટેન્શન થાય છે કે હારું ગઈ વખતે કંઈક એક વખત એબોર્શન થઈ ગયું, આ વખત તો નહીં થાય ને? મેં કહ્યું બેન એવું કશું જ ના હોય. એક વખત થાય એટલે બીજી વખત થાય એવી શક્યતાઓ ના હોય. 5 થી 10% રિપીટ થવાની શક્યતા હોય, પણ 85 થી 90% બાળક ફરીથી સારું આવવાની શક્યતાઓ રહેતી હોય છે. એવી જરૂરી નહીં કે બીજી વખત આવું થાય. બીજી વખત આયા, સાહેબ માથું દુખાય, મારું બીપી જ નહીં વધતું હોય ને. મેં કહ્યું તમે ક્યાં જોયું? એટલે કે સાહેબ મેં સર્ચ કર્યું હતું ને કે હેડેક થતું હોય તો હાઇપર ટેન્શન હોય, પ્રીએક્લેમ્સિયા હોય. મેં કહ્યું બીજું શું જોયું? એટલે કે બીપી વધી જાય ને તો ખેંચે આવે, બેભાને થઈ જવાય, કિડની એ બગડી જાય. મેં કહ્યું આટલું બધું તમે કેમ વાંચો છો? ગૂગલ છે ભાઈ તમારે કંઈક પોઝિટિવ ઇફેક્ટ માટે કે સારી વસ્તુઓ કરવા માટે છે, બરોબર? એટલે પછી મેં એમને સમજાવીને શાંતિથી લેક્ચર વેક્ચર લઈને મોકલ્યા. એ વખતે મેં એમને કીધું હતું કે તમે જે મેઇન બેઝિક લેક્ચર મારું જે ગર્ભ સંસ્કારનું ભર્યું છે એ ભર્યું, તો તમે મારા સેશનમાં રોજ જોઈન કરો. એ વખતે મારી ફી 9,999 હતી. આ અત્યારે મેં 4,999 સેશન કર્યું. એ વખતે હું 9,999 સેશન આપતો હતા. પણ હવે સ્વાભાવિક રીતના શિક્ષિકા બેન હતા એટલે એમના મનમાં કદાચ એમ હોય કે કોણ 9,000 ખર્ચે, આમે મને આવડે જ છે ને, બરોબર? તેમણે સેશન ના લીધા. પછી 15 દિવસ 20 દિવસ પછી થોડું પાણી પડ્યું, સામાન્ય વ્હાઇટ ડિસ્ચાર્જ ઘણા બધાને થતો હોય છે. એટલે મેસેજ આવ્યો, સાહેબ આ તો મને પાણી પડે છે, મારું બાળક કોરું જ નહીં થઈ ગયું હોય ને? મેં કહ્યું કેવું પાણી પડે છે? એટલે કે ખાલી જાડું ચીકણું પાણી પડે છે. મેં કહ્યું પાણી એકદમ પેશાબ જેવું પડતું હોય ને તો બાળક કોરું થઈ જાય, અથવા તો તમે એવી કોઈ એક્ટિવિટી કરી હોય, કૂદકો માર્યો હોય, વજન ઉચક્યું હોય, પેટ પર દબાણ આવ્યું હોય, કે ખાંસી ઉધરસ થઈ ગઈ હોય, કબજિયાત થઈ, આવું કશું હોય ને તો કદાચ પાણી પડે તો આપણે બાળકનું પાણી ઓછું થઈ જાય. આ તો નોર્મલ કહેવાય ના, કે આવું તો કશું નથી થયું. આ તો પાણી પડતું હોય તો બાળક કોરું થઈ જાય ને. બધું એવું ના પડે. પછી મેં કીધું ચિંતા ના કરો. એટલે એમને કદાચ શંકા ગઈ હશે, અથવા તો હું કઈ હાજર નહીં હોય તો બીજા ડોક્ટર જોડે મપાયું હશે. હવે બીપી આવ્યું 140/90, કાં તો થોડું વધારે આવ્યું હશે, કે એ પ્રમાણે કંઈક આવ્યું હશે. અને પછી થોડું બીપી વધારે આવ્યું એટલે કે સાહેબ હું કહેતો હતો ને મારું બીપી વધારે આવ્યું છે તો કંઈક થઈ જશે. તો મેં કહ્યું બીપી વધારે આવે તો કશું જ ના થાય, બાળક ફરે છે ને. કે સાહેબ બાળક તો ફરે છે પણ મને ચિંતા થાય છે. બોલાયા હોસ્પિટલ, નોર્મલ હતું, એવું કશું હતું નહીં. પછી અહીંયાથી એક એક્સપર્ટ સોનોગ્રાફી આપણે ડીસા નહીં કરાવી, બરોબર? અને 15-20 દિવસ પછી અહીંયા આગળથી એમને એમ લાગ્યું કે અહીંના નાયક સાહેબ બરોબર નહીં હોય, ભગવાન જાણે શું વિચાર્યું હશે. એટલે એમણે પછી એમના પિયરમાં ડીસા જતા રહ્યા અને ડીસા ત્યાં આગળ દવા ચાલુ. અને 15 દિવસ પછી ત્યાં સાહેબે સોનોગ્રાફી કરી અને એમ કીધું કે ભાઈ તમારું બાળક અંદર એક્સપાયર થઈ ગયું છે, એટલે તમારે આને ખુલાસો કરીને કાઢવું પડશે. એટલે લોકો પછી ડીસાથી થરાદ આવ્યા અને મેં દવા મૂકી અને એમની 12 કલાકમાં ડિલિવરી કરી. પણ અહીંયા આગળ પણ તમે જો લો ઓફ અટ્રેક્શને કામ કર્યું. એને જે સ્વીકાર્યું હતું, જે વિચાર્યું હતું ને ભગવાને એને આપ્યું, બરોબર? તો એ જ વસ્તુ જો તમે પોઝિટિવ વિચારીએ તો તમે પોઝિટિવ પણ કરી શકો. પછી તમારા હાથમાં છે કે તમે અહીંયાથી શું લઈને જાઓ છો, બરોબર? આપવા તો હું બેઠો જ છું, બરોબર? જેટલું તમારાથી મારી પાસેથી નોલેજ ખેંચાય એટલું ખેંચવાનો પ્રયત્ન કરશો. હું મેક્સિમમમાં મેક્સિમમ વસ્તુઓ તમને આપવાનો પ્રયત્ન કરીશ. કારણ કે પરફેક્ટ રીતના જો આપણે સ્ટ્રક્ચર પ્રમાણે કહ્યું તમારે આજે આ જ લેક્ચર થશે, કાલે આ જ લેક્ચર થશે, પરમે આ જ લેક્ચર થશે, તેવી રીતના તો કદાચ મારા માટે પણ ભલે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે પણ એ બધું જ એક સ્ટ્રક્ચર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ કવર કરવું અઘરું પડશે. પણ જેટલું પણ કવર અહીંથી થશે, કદાચ તમે જે પણ કંઈ કહેશો ને એ બધી વસ્તુઓ તમને ડિટેલમાં અહીંયા શીખવાડવામાં આવશે. તો એ બેને ખાલી આ એક જ ભૂલ કરી કે મોબાઈલનો ઉપયોગ કર્યો અને મોબાઈલના ઉપયોગથી એ તકલીફમાં મુકાઈ ગયા. અને આજકાલ મોબાઈલ એક એવું ગેજેટ થઈ ગયું છે ને કે હવે તો મોબાઈલના જાત જાતના રોગ આવવા માંડ્યા છે. એક આવે ટેક્સોફ્રેનિયા. ટેક્સોફ્રેનિયા એટલે થોડી વાર થાય ને ખિસ્સામાં જ જતો રહે, કોઈનો મેસેજ તો નહીં આવે, થોડી વાર થઈ જાય ને કોઈનું નોટિફિકેશન તો નહીં આવે, બરોબર? બીજી વાત એન્ઝાયટી. તમે ગમે ત્યાં હોય ને ખિસ્સામાં મોબાઈલ હોય ને, કોઈની જોડે વાતે કરતા હોય તો 2 મિનિટમાં હાથ મોબાઈલ ઉપર જાય, વાઇબ્રેટ થયો, મેસેજ આવે, થોડી વાર થઈને હાથ મોબાઈલમાં જતો રહે, બરોબર? એના સિવાય FOMO, ફોમો. ફોમો એટલે શું ખબર છે? ફિયર ઓફ મિસિંગ આઉટ. ઘણી વખત બધી બેનપણીઓ ભાઈબંધો હોય ને, અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકી કે
રાજસ્થાન ફરવા ગયા છે કે કેરલા ફરવા ગયા છે, એટલે એમ થાય અરે મને તો કીધું જ નહીં, એકલા એકલા ફરી આવ્યા. એમાં ઓલા ફરવા ગયા છે ચિંતા તમે કરો છો, તને કીધું નહીં, તને લઈને ના ગયા તો તને જોડે થોડી લઈને જાય ફરવા ગયા છે. બરોબર. એટલે આ જાત જાતની બધી વસ્તુ આજના મોબાઈલના યુગમાં છે જે ના હોવી જોઈએ, પણ લોકો આના કારણે સ્ટ્રેસ અને એન્ઝાયટીને કેચઅપ કરતા હોય છે. તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે આ બ્રહ્માંડનો નિયમ છે કે આજે તમે જે છો એ તમારા ભૂતકાળના વિચારોના કારણે છો, અને તમારી આવતીકાલ તમારા આજના વિચારો બનાવે છે. અને બ્રહ્માંડમાં બધું જ અલગ અલગ ગતિથી કંપન કરતું હોય છે, અને બધું જ દરેકે દરેક અણુ એના કંપન અનુસાર જે તે વસ્તુને એનો આકાર આપે છે. આ વૃક્ષ હોય, શરીર હોય, પશુઓ હોય, પંખીઓ હોય, આપણા વિચારો છે, આ બધી જ વસ્તુ અલગ અલગ ગતિથી એના અણુઓ કંપન કરતા હોય છે. બરોબર. અને હ્યુમન વાઇબ્રેશન છે, જે મનુષ્યના વાઇબ્રેશન, એ પણ એની પોતાની આખા દિવસની પ્રક્રિયા દરમિયાન અલગ અલગ લેવલમાં હોય છે. કેમ? કારણ કે આપણું શરીર એક અણુનું નથી, ઘણા બધા કોષોનું બનેલું છે. દરેકે દરેક કોષ અલગ અલગ ગતિથી વાઇબ્રેટ કરે છે. જ્યારે બધા ભેગા થઈને સારી ગતિથી વાઇબ્રેશન કરતા હોય છે ત્યારે આપણે પોઝિટિવ ને હેલ્ધી ફીલ કરીએ છીએ. બરોબર. હવે આ બધી જ વસ્તુને એકદમ ફટાફટ તમારા જો લેવલમાં લાવી દેવું હોય, તમે ગમે એટલી તકલીફમાં હો, તેના માટે 10 થી 12 એક્સરસાઇઝ આપેલી છે. આ 12 એવી વસ્તુઓ છે જો તમે એને ફોલો કરો તો તમે ઇન્સ્ટન્ટલી વિધિન 30 સેકન્ડ ટુ 30 મિનિટ તમે પોઝિટિવ ફીલ કરવા માંડો. સૌથી પહેલામાં પહેલું તો જે આપણે રોજ કરીએ છીએ ગ્રેટિટ્યુડ, આભાર વિધિ. આભાર વિધિની અંદર છે ગ્રેટિટ્યુડ, અને ગ્રેટિટ્યુડ એક એવી પ્રક્રિયા છે જે તમને હાઈએસ્ટ વાઇબ્રેશન લેવલ પર લાવી દે છે. તમે કોઈનો પણ જ્યારે આભાર માનવાની શરૂઆત કરો છો તો એનું રિફ્લેક્શન 100x ટાઈમ તમારા પોતાના બોડી ઉપર અને તમારા પોતાના શરીર ઉપર થાય છે. અને એના માટે ઘણી બધી પુસ્તકોની અંદર એ લોકો એવું પણ કીધું છે કે જો તમે પૈસા કમાવા માંગો છો, બરોબર, તો તમે લોકોને પૈસા આપવાની શરૂઆત કરો. જો તમે પૈસાદાર બનવા માંગો છો તો તમે ગરીબ લોકોને પૈસા આપીને પોતે પૈસાદાર ફીલ કરવાની શરૂઆત કરો. જો તમે તમારી ભૂખ ઓછી કરવા માંગો છો, અથવા તો ઘરની અંદર આપણે એવું વિચારીએ કે મારા ઘરમાં ક્યારેય કોઈ ભૂખ્યું ના સૂવે, તો લોકોને અન્ન આપવાની શરૂઆત કરો, લોકોને રોટલો આપવાનું, ખવડાવવાનું શરૂ કરો. તમે જે આપો છો ને એ 10 ગણું થઈને તમારી પાસે પાછું આવે છે, આવે છે ને આવે છે. આ બ્રહ્માંડનો નિયમ છે, કુદરતનો નિયમ છે. બરોબર. બીજી વસ્તુ છે લવ, પ્રેમ. અને પ્રેમ ઉપર આપણે આખું એક મેં પહેલા વિડીયો પણ મૂક્યો હતો જે મારો ગાયત્રી પરિવારનો હતો. આવતીકાલે ગાયત્રી પરિવારનો બપોરે 4 થી 5:30 નું લેક્ચર છે, ને પરમ દિવસે પણ 4 થી 5:30 ની માતાની પાઠશાળા ગુજરાતીમાં જશે. એટલે એ પણ તમે તમારી રીતના શાંતિથી જોઈ શકો છો. અને આપણે આપણું લેસન જો તમે ફ્રી હશો તો સાંજે 8 થી 9 માં લેવાનો પ્રયત્ન કરશું. એ જોઈશું. અઠવાડિયામાં આપણે બે લેક્ચર ફરજિયાત લઈશું, અને 2 થી વધારે થાય તો વેલ એન્ડ ગુડ છે. તો બીજું લેક્ચર છે પ્રેમ. અને પ્રેમને એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈને પણ પ્રેમ આપો છો ને, ત્યારે એ ગમે એટલી તકલીફ હશે ને, ઊંડી ખીણમાંથી પણ પ્રેમની તાકાત છે એ ગમે તેવી તકલીફોને બહાર કાઢી શકે. બરોબર. તો તમે જેવું પણ કોઈ પણ માણસ સાથે લાગણીથી વાત કરો છો ને, તમે સામેવાળાની અંદર પણ એક ટ્રાન્સફર જોઈ શકો. ધારો કે બે જણા ઝઘડતા હશે ને બરોબરનો બંનેના વાઇબ્રેશન એટલા લો થઈ ગયા હશે અને મારા સુધી આવી ગયા હશે, પણ જો એક માણસ પ્રેમથી કહે ને, ચલ્લા જવા દઉં છું તને, બસ ભૂલ થઈ ગઈ મારી, આટલું કહીને એકદમ પ્રેમથી કહે છે ને, તો એ પ્રેમ ઓલાના ગુસ્સા ઉપર ભારે થઈ જશે ને આખી વાત ત્યાં આગળ સરળ થઈ જશે. બરોબર. તો બીજું ગ્રેટિટ્યુડ પછી જો બીજો બહુ જ અગત્યનો લાઈફની અંદર જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે પ્રેમ, લવ. અને પ્રેગ્નન્સી એક એવી જર્ની છે, વેન યુ ફોલ ઇન લવ વિથ સમવન યુ નેવર મેટ યટ. તમે એક એવા વ્યક્તિત્વના પ્રેમમાં પડો છો જેણે જો આ પૃથ્વી પર જન્મ પણ નથી લીધો. એ કદાચ પુરુષ છે કે સ્ત્રી છે એ પણ તમને નથી ખબર, એ બાબો છે કે બેબી છે એ પણ નથી ખબર. તેમ છતાં તમે તમારી લાઈફનો મેક્સિમમ પ્રેમ એને આપો છો. પણ અહીંયા આગળ એના કરતા પણ અગત્યની વાત શું છે ખબર છે? તમે જેટલો પ્રેમ કરો છો ને એનાથી 1000 ગણો પ્રેમ બાળક તમને વધારે કરે છે. અને એના એવા કેટલાય દાખલા છે કે જો નેગેટિવિટી તરફ તમે ના લો તો ઘણી વખતે અધૂરા મહિને ડિલિવરી થઈ જાય, બાળક પેટમાં શોર્ટ થઈ જાય, એબર્ટ થઈ જાય. તમે જ્યારે એની મમ્મીના બધા વખતે એ સમયગાળાનો વિશ્લેષણ કરીને પૂછશો ને કે આવું કેમ થયું, ત્યારે એ એના ઘરના ઘણા બધા પ્રશ્નો વિશે ચિંતા કરતા હશે. જેમ કે
ચિંતા એવી પણ થતી હોય કે 3 બેબી હોય ને હવે આ વખત શું આવશે, બરોબર? તો આખો દિવસ ટેન્શનમાં ચિંતામાં આ વખતે શું આવશે, આ તે. ઘણા લોકો દુઃખી થઈને રડવા બેસી જાય, ઘણા લોકો ટેન્શન કરવા બેસી જાય. ઘણી વખતે બની શકે કે ઘરનું વાતાવરણ એવું હોય તો સાસુ છે, ઘરવાળા છે, પડોશી છે, અડોશી છે, એ ખોટા મેણા તોડવામાં આવીને જતા રહે. તો આ બધી વસ્તુની નેગેટિવ ઇમ્પેક્ટ આપણા ઉપર થાય. એટલે શું થાય, આપણે કોઈને કહીએ નહીં, પણ રૂમના ખૂણામાં જઈને રડવાનું ચાલુ કરી નાખીએ. પણ આપણે જ્યારે રડીએ છીએ ત્યારે મેં જે કબૂતર વાળી વાર્તા કીધી હતી કે કોને ખબર છે, તમારી જાતને ખબર છે, બરોબર? તો એ જ રીતના અહીંયા આગળ કોને ખબર છે, તમને ખબર છે, અને તમારા બાળકને ખબર છે કે મારી મમ્મી રડે છે. તમારા બાળકને એ પણ ખબર છે કે મારી મમ્મી કેમ રડે છે, કારણ કે હું છું એ શું આવવાનું એ મમ્મી જાણતી નથી, હું કહી નહીં શકું. તો હું જ્યાં સુધી પેટમાં છું ત્યાં સુધી હું બહાર નહીં આવું ત્યાં સુધી રોજે રોજ મમ્મી રડશે ક્યાંક ને ક્યાંક. એના કરતા બેટર છે કે વહેલા હજુ બહાર આવી જઈશ, વાત થાય પૂરી. કાં તો હું મારો જીવ જ મૂકી દઉં. મમ્મી એક વખત પૂરું થઈ જશે, મમ્મી રડવાનું જ બંધ કરી દેશે, બરોબર? તમારા કરતા 1000 ગણો પ્રેમ એ વધારે કરે છે, બરોબર? અને પછી કંઈક થઈ જાય એટલે આપણે કહીએ કેમ આવું થયું, પણ તમે તમારું દુઃખ તમારું બાળક જોઈ નતું શકતું એટલે એને જીવ છોડી દીધો. આપણે કહેતા હોઈએ છીએ ને, જ્યારે કોઈનું દુઃખ ના દેખાય ને ત્યારે એ જીવ છોડી દે. તો બસ આ એ જ વસ્તુ છે. કોઈનું દુઃખ તમે ના જોઈ શકો તો એ પણ તમારું જીવ છોડી દે, બરોબર? એટલે હવે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, તમે જે છો એ 100% ડેડિકેટેડ થઈને ભગવાન ઉપર છોડજો અને આપી દો, બરોબર? ત્રીજો નંબર છે ઉદારતા, જનરોસિટી. ઉદારતાનો મતલબ શું થયો? ઉદાર તો આપણે કહીએ કે ઉદારતા તો એવી વસ્તુ છે, પ્રેમ હોય, પૈસા હોય, ધન સંપત્તિ હોય, કઈ પણ વસ્તુ હોય, જો તમે એકદમ ઉદારતાથી આપવાનો પ્રયત્ન કરો, બરોબર? ઉદાર દિલ એટલે તમે એકદમ ભોળા ભાવે એ જ્યારે નિશ્ચિતપણે લોકોને આપો ત્યારે તમે એને ઉદારતા કહો છો. એ પછી કોઈનું ધ્યાન રાખવાનું હોય, કોઈને પૈસા આપવાના હોય, કે તમે જ્યારે તમે લો ફીલ કરતા હોય, તમે ખાલી એક અનુભવ કરીને જોજો. જ્યારે તમારો મૂડ ના હોય કે તમને કોઈ એવું લાગતું હોય કે આજે મજા આવતી નથી, તો ખાલી એ દિવસે કોઈકને ફ્રીમાં ખવડાવીને જોજો, જરૂરિયાતમંદને. દાન કે એ વસ્તુ ક્યારે કોઈને નીડી માણસને નહીં ખવડાવવાની, પણ જે જરૂરિયાતમંદ હોય એને આપો ને તો એની ઇફેક્ટ વધારે આવે, બરોબર? કોઈ જરૂરિયાતમંદને આપીને જોશો કે જરૂરિયાતમંદને 25, 50, 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપીને જોજો, અને એની જે આનંદ અને ખુશી હશે ને, એનું મોઢું જોવાથી જ તમારી અંદર જે પણ નિરાશા હશે ને બધી દૂર થઈ જશે. તો નિરાશા દૂર કરવી હોય તો તમારે ઉદારતા દાખલ કરવી પડશે. તમારી વાસ્તવમાં જ્યારે પણ તમે તમારી ખુશીને પોતાની બહાર કોઈ વસ્તુ કે ચીજથી જોડો છો તો તમને પરિસ્થિતિ વિરુદ્ધ મહેસૂસ કરાવશે. માટે તમારે જે જોઈએ છે તે બહાર આપો. એટલે જે મેં પહેલા કીધું ને, તમારે જે જોઈતું હોય ને આપવાની શરૂઆત કરવું. તમારે એકદમ હેલ્ધી અને એકદમ સારું બાળક જોઈએ છે, તો આજુબાજુમાં જે બાળક છે ને એને રમાડીને એને સારું બનાવવાનો પ્રયત્ન કરો અને સારી શિખામણો આપો, તો ઓટોમેટિક તમારું બાળક એવું તમને મળશે. ચોથી વસ્તુ જે છે, તમે ઇન્સ્ટન્ટલી કોઈ પણ તકલીફમાંથી, સ્ટ્રેસ, એન્ઝાયટી, ચિંતામાંથી બહાર નીકળો, એ છે મેડિટેશન. મેડિટેશનની અંદર આપણે અત્યારે એક નવી વસ્તુ એડ કરી છે, 7 વખત ઓમ ચેન્ટિંગ, બરોબર? અને એની અંદર તમે બીજી વસ્તુ એડ કરી શકો, 7 ડીપ બ્રીધિંગ, 7 ઊંડા શ્વાસ, બરોબર? અને તમે આની અંદર એક બીજી વસ્તુને એકદમ સિમ્પલ ટેકનિક છે, બીજું કશું જ નહીં કરવાનું, મનમાં બોલવાનું, એક ઊંડો શ્વાસ લો અને શાંત થઈ જાઓ. બસ આટલું તમારા મનમાં બોલવાનું, આ જ ફિલિંગ સાથે. ગમે એવી તકલીફ હશે ને, તમારું ટેન્શન લગભગ 50% તમે ઓછું ફીલ કરશો. એક ઊંડો શ્વાસ લો અને શાંત થઈ જાઓ. બસ આટલું બોલો એટલે તમને એમ લાગે કે ના સરસ. ટેક અ ડીપ બ્રેથ એન્ડ રિલેક્સ, બરોબર? બીજું એક બહુ જ અગત્યનો મુદ્દો છે જે લાઈફમાં તમને ખૂબ આગળ લઈ જશે, અને છે ઓલવેઝ સ્માઇલ ઓન ફેસ. ગમે એવી પરિસ્થિતિ આવે, મોઢાના ઉપર સ્માઇલ હોવી જોઈએ, હસતું મોઢું હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ. કારણ કે જેવું તમારું મોઢું હસતું થઈ જશે ને, એવી તમારો ડર, એન્ઝાયટી, ચિંતા દૂર થઈ જશે. કારણ કે NLP નો પણ સિદ્ધાંત છે, જે તમારું બ્રેન વિચારે છે કે તમારા બ્રેનની અંદર જે થોટ આવે છે એની ઇફેક્ટ તમારા બોડી ઉપર આવે છે, પણ તમારી બોડી જેવી વર્તન કરવા માંડે છે ને એવા વિચારો તમને આવવા માંડે છે.
તો અમદાવાદની અંદર કે મોટા મોટા સિટીની અંદર જે લાફ્ટર ક્લબો ચાલે છે ને, આમ ખોટું ખોટું હસે છે, હા 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 હા, એવું ખોટું ખોટું હસતા હોય છે ને સવાર સવારમાં. એ કેમ ખોટું ખોટું હસવાની પ્રેક્ટિસ કરતા હોય છે? આપણે બાજુથી ગયા હોય ને તોય આપણે નસવું આવી જાય કે આ બધા કેવા ગાંડાની જેમ હસવાનું ચાલુ કરે છે. એનું કારણ એવું છે, જયારે તમે 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 25 દિવસ ખોટું ખોટું હસવાનું ચાલુ કરે છે ને, તમારું મન સાચું હસવાનું ચાલુ કરે છે. તમારું શરીર ભલે ખોટું હસતું હશે, પણ એને સ્વીકારીને તમારું મન સાચું હસવાનું ચાલુ કરે છે. અને જયારે મન પ્રસન્ન થાય છે ને, તમે કાલે કીધું એમ, મન પ્રસન્ન થાય તો હૃદય હળવું થઈ જાય, હૃદય હળવું થાય તો તમારા દિલનો ભાર ઓછો થઈ જાય, દિલનો ભાર ઓછો થઈ જાય, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની શરૂઆત થઈ જાય છે. એટલે બીજી વસ્તુ છે ઊંડા બ્રિધિંગ, ડીપ મેડિટેશન અને શ્વાસ લેવો. એના પછી જો વાત કરીએ તો એક છે માફી આપવી, ફર્ગિવનેસ. એ પણ એક બહુ જ મોટું હથિયાર છે. ઘણી બધી વખત તમને એમ થશે કે આનાથી શું ફરક પડે છે, પણ હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે કોઈ પણ દિવસ તમારો એવો થાય, કારણ કે પ્રેગ્નન્સીની અંદર ઘણી બધી વખત એવો આવશે કે તમને અનુકૂળ નહીં આવે. તમારાથી તમારા હસબન્ડને કંઈક કહેવાઈ ગયું હશે, તમારાથી તમારા સાસુને કંઈક કહેવાઈ ગયું હશે, જો પિયરમાં હશે તો મમ્મીને કે બેનને કે ભાઈને કંઈક કહેવાઈ ગયું હશે, બરોબર? અને એ કીધા પછી છે ને તમને એકદમ બહુ હેવીનેસ, મજા નહીં આવે આખો દિવસ. તમને એમ બહુ હેવી હેવી ફીલ થશે, બરોબર? આમ તમને ખબર નહીં પડે શું થયું, પણ તમે બોલતી વખતે બોલી નાખ્યું, પણ બોલ્યા પછી આખો દિવસ તમારો આમ એન્ઝાયટીમાં, સ્ટ્રેસમાં, આમ કહીએ ને એ ખબર નથી પડતી, એમ શું થયું છે કે ખ્યાલ નથી આવતો, પણ કંઈક એવું ફીલ થાય કે જે મજા ના આવતી હોય. એ વખતે તમારે ખાલી એક જ વાત કરવાની છે, કાં તો મેસેજ ટાઈપ કરી નાખો, અને કાં તો વોટ્સએપ ઉપર ઓડિયો રેકોર્ડ કરી અને આઈ એમ સોરી ભાઈ, આજે ભૂલથી મારથી તને થોડુંક વધારે કહેવાઈ ગયું, એકચ્યુઅલી આ બધી ચિંતામાં, દોડાદોડીમાં, ટેન્શનમાં મારથી આવું કહેવાઈ ગયું, પ્લીઝ મને માફ કરજો, આટલું કહીને મૂકી દેવાનું. અને પછી ઇન્સ્ટન્ટ જોજો, 30 સેકન્ડની તમને રિલેક્સ ફીલ ના થાય ને, તો તમે તારું મારું નામ બદલી કાઢજો, બરોબર? કારણ કે આ પર્સનલી મેં અનુભવ કર્યો છે. કેટલી વખત આપણે, જો માણસ માત્ર ભૂલને પાત્ર, એવું તો બને જ નહીં કે તમે ગુસ્સો ના કરો, એવું તો બને જ નહીં કે તમે ચિંતા ના કરો. તમે ગમે એટલા મહારથી હોય, આપણે એવા સંત મહાત્મા નથી. આપણે એક સામાજિક પરિસ્થિતિની અંદર એક ગૃહસ્થ જીવનમાં જીવીએ છીએ, એટલે એ શક્ય જ નથી કે આપણે ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ અને ગુસ્સાને દૂર કરી શકીએ. પણ આપણે એને કેવી રીતના ટેકલ કરી શકીએ ને, એ શીખવું બહુ જરૂરી છે. એટલે દૂર તો નથી થવાનું, પણ દૂર થયા પછી સૌથી પહેલું સ્ટેપ તમને ખબર હોવી જોઈએ, તમે અવેર થઈ ગયા ગુસ્સા પ્રત્યે. ઓહ, તમને ખબર પડી ગઈ, તમને ગુસ્સો આવ્યો, તમે અવેર થઈ ગયા એટલે તરત બીજું સ્ટેપ આવશે કે એમાંથી ઓછો કરવા માટે, બહાર નીકળવા માટે શું કરો. પછી તમે એ પ્રમાણે સ્ટેપ લો એટલે ઓટોમેટિક તમારું કામ થઈ જાય. પણ આ વસ્તુ તમે ફર્ગિવનેસ, માફ કરવું, એ બહુ જ અગત્યનું સ્ટેપ છે. એને ફર્ગિવનેસની પણ એકાદ દિવસ હું બીજી એક સિંધુતાઈની એક સ્ટોરી છે આખી, એ હું તમને કહીશ. મહારાષ્ટ્રની અંદર થઈ ગયા સિંધુતાઈ. એ એકચ્યુઅલી એમના હસબન્ડે એમને કાઢી મૂક્યા હતા, અને જ્યારે એમની ડિલિવરી થઈ ત્યારે એક ગાય માતાએ એમને બચાયા. એ ગાય માતા, બહુ બધી ગાયો હતી, એક ગાય માતા એમના ઉપર આવીને બે ચાર પગની નીચે એમને બચાવીને રાખ્યા. અને પછી આગળ જતા એમણે ઘણા બધા આવા ગરીબ પરિવારો, લગભગ લાખો કરોડો પરિવારોની સેવા કરી, અને લાખો કરોડો પરિવારમાં જે બહેનો, દીકરીઓને એમના હસબન્ડે તરછોડી દીધી હોય એવા લોકોની ઘણી બધી સેવા કરીને મહારાષ્ટ્રની અંદર બહુ મોટી સંસ્થા બનાવી હતી. હમણાં જ લગભગ 12 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા. અને એમની જે છે, એમણે તેમ છતાં એમના હસબન્ડને માફ કરી દીધા હતા, કે એના હસબન્ડે આટલી બધી એમની ઉપર ક્રૂરતા કરી હતી, તેમ છતાં એમણે એમને માફ કર્યા હતા. એની સ્ટોરી ડિટેલમાં ક્યારેક ફરીથી વાંચી અને તમને સંભળાવીશ. એના પછી આવે છે જે છઠ્ઠો મુદ્દો છે, ઇટ હાઈ વાઇબ્રેટિંગ ફૂડ્સ. એટલે શું કહેવાય છે, તમે જે કાંઈ પણ ગ્રહણ કરો છો, એ દરેકે દરેક વસ્તુ પ્રાણ શક્તિ છે, અને તમે જે ખાઓ છો એવા તમે બનો છો. એટલે ઓલી કહેવત છે ને, જેવું અન્ન એવું મન, બરોબર? જેવું પીવો પાણી એવી થાય તમારી વાણી. એટલે પ્રાણ શક્તિનો મતલબ શું છે? તમે વાસી પડી રહેલું અન્ન ખાઓ, તેમાં પ્રાણ શક્તિ, પ્રાણ ઉર્જા ઓછી હોય એટલે તમે ક્યારેય એનર્જેટિક ફીલ કરી જ ના શકો. અને એટલા માટે જ જાપાનના ઓકિનોવા ટાપુ ઉપર કેટલાય લોકો એવા રહે છે કે જેની ઉંમર 110 વર્ષ, 120 વર્ષ, 130 વર્ષ, 100 વર્ષથી ઉપરના જ બધા રહે છે. અને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું અને જાપાનના ઓકિનોવા ટાપુના લોકોને પૂછવામાં આવ્યું તમે ખાઓ છો શું, તો એ લોકોનું કહેવું એવું છે, એ લોકો ડાયરેક્ટલી ખેતરમાંથી તોડી અને ઘરે સબ્જી બનાવે, તાજું. એવું નહીં કે ભાઈ ત્યાંથી સબ્જી મંડીમાં જાય, સબ્જી મંડીમાંથી તમારા ઘેર આવે, તમારા ઘેર 3 દાડા ફ્રીજમાં રહે, ચોથા દાડા એમાંથી શાક બને. એવું નહીં, આજે બનાવેલું આજે જ ખાવાનું.
હા. એમાં પણ જ્યારે ઓર્ગેનિક ખાઓ કેમિકલ વગરનું તેનો એડવાન્ટેજ આખો અલગ જ હોય. તો સૌથી અગત્યની વાત એ છે કે તમે જે પણ કંઈક ખાઓ છો એ દરેકે દરેક વસ્તુ તમારા માટે બહુ જ અગત્યની છે. એટલે તમે જે ખાઓ છો એ ખાવાનું હું એવું માનું છું કે શક્ય હોય તો તમારે તાજું અને નુકસાન ના કરે એવું ખાવાનું રાખવું જોઈએ. એ ઓર્ગેનિક હોઈ શકે. ઘણા બધા લોકોને તો હું માનું છું ત્યાં સુધી ઘરે જ ખેતર હોય છે. એટલે તમે તો ઘરની અંદર જ શાકભાજી જો બનાવો અથવા ઉગાડો અને છાણિયા ખાતરથી કરો તે ઓર્ગેનિક તમારા માટે બહુ જ સારી વસ્તુ છે અને હેલ્ધી વસ્તુ છે. બરોબર. એના સિવાય તમે ઘણી વખતે ભગવદ્ ગીતા પણ એવું કહે છે કે તમે 3 કલાકથી વધારે પડી રહેલું અન્ન ખાઓ ને તો એ રાજસિક થઈ જાય અને એનાથી પણ વધારે પડી રહેલું ખાઓ ને તો એ તામસિક થઈ જાય. અન્ન પણ સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના હોય છે. જે સાત્વિક ભોજન એટલે તીખું, તળેલું, ખાટું, મરચા મસાલા વાળું ના હોય, તરત રાંધેલું ગરમ ગરમ હોય. એટલે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર પતિ પરમેશ્વરને જમાડવાની કે ઘરમાં બધા વડીલોને જમાડવાની પદ્ધતિ શું છે? જમવા બેસે એ દરમિયાન જ ગરમ ગરમ રોટલા થાય અથવા એ દરમિયાન જ ગરમ ગરમ રોટલી થાય. કેમ? તાજી જ બનાવેલી ગરમ ગરમ રોટલી હશે ને કે તરત બનાવીને ગરમ ગરમ ખાવાનું ખાવશો ને તો તમને ભાવશે પણ ખરા, કારણ કે એ સાત્વિક ભોજન છે. અને એ જ ભોજન જો તમે ટિફિનમાં મૂકીને આપશો ને બપોર સવારે 10 વાગ્યાનું ટિફિન જો એ 2 વાગે ખાશે, એ સ્વાદ કે એ મજા તો નહીં જ આવે, કારણ કે હવે એ રાજસિક થઈ ગયું. અને એમાં આજનું પડી રહેલું જો તમે બીજા ત્રીજા દિવસે ખાઓ, જેમ કે આ બધા પડીકાઓ અત્યારે જેટલા પણ પેપરની અંદર બધું મૂકીને આવે છે, જેટલા પણ પડીકા આવે છે મસાલા વાળા, ભલે વેપર હોય કે ટમટમ હોય કે જે ગણો એ બધી વસ્તુ, એ બધી વસ્તુ કેટલા દિવસો પહેલા પડી રહેલી હશે. એટલે એ બધી વસ્તુ વાસી છે, એ બધી વસ્તુ તામસિક છે. અને એ ખાઈએ ને પછી આપણી અંદર ગુસ્સાનો આવકાર આવે, એમાં કોઈ નવાઈ જ નથી. તમે તામસિક ખાઓ તો તામસિક થવાના, રાજસિક ખાઓ તો રાજસિક થવાના, અને સાત્વિક ખાઓ તો સાત્વિક થવાના. પણ આ પ્રેગ્નન્સી દરમિયાન તમારો ગોલ એવો હોવો જોઈએ કે તમે સાત્વિકતાના રસ્તા ઉપર જાઓ અને તમારું બાળક એકદમ સાત્વિક બને. તો તમે જેવા હાઈ એનર્જી ફૂડ ખાશો એવું તમારું શરીર પણ હાઈ એનર્જી ફીલ કરશે. એના સિવાય બીજી વસ્તુ આવે છે રિડ્યુસ આલ્કોહોલ એન્ડ ટોબેકો. પછી ઘણા બધા કહે છે કે સાહેબ અમે તો સ્ત્રીઓ કહેવાય, અમે થોડી દારૂ પીએ કે તમાકુ ખાઈએ કે બીડી સિગરેટ પીએ. બરોબર. પણ ફોરેન કન્ટ્રીની અંદર એવું રિસર્ચ થયું છે કે ફોરેનની અંદર ઘણા બધા લોકો જ્યારે સિંગલ ફેમિલી કેવી રીતના હોય છે તો ત્યાં આગળ લોકો બીડી સિગરેટ પણ પીતા હોય છે અને તમાકુ પણ ખાતા હોય છે અને ઇવન દારૂ પણ પીતા હોય છે. ઇવન તમે દિલ્હીમાં જશો, બોમ્બેમાં જશો તો આજની જે ફોરવર્ડ ગર્લ્સ છે એ લોકો બાઇક ઉપર બેસીને બિંદાસ સિગરેટો ફૂંકતી હોય છે. બરોબર. એટલે એવું નથી કે ભાઈ આ કલ્ચર લેડીઝની અંદર નથી. એ કલ્ચર માટે, એ લોકો માટે આ બધું એવોર્ડ કરવું એમની પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી છે. ગામડામાં એ નથી. પણ ગામડામાં આપણે શું કરવું જોઈએ? આપણા હસબન્ડ કે આપણા ફેમિલીમાં જો કોઈ કદાચ બીડી સિગરેટ તમાકુ ખાતા હોય, બરોબર, તો આપણે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. કારણ કે આવું દેખવું એ પણ તમારા બાળક ઉપર એક કુવિચાર કે કુપ્રસાર મૂકી શકે છે. એટલે તમારા બાળક ઉપર એની ખરાબ અસર થઈ શકે છે. ઇવન જો સિગરેટ કે બીડી પીતા હોય તમારા ફેમિલીમાં કોઈ અને એનો જે ધુમાડો છે એ સેકન્ડરી સ્મોકિંગ તરીકે પણ તમારા અને તમારા બાળક ઉપર અસર કરે છે. એટલે સ્મોકિંગ અને આલ્કોહોલને એવોર્ડ કરવું જોઈએ. એના પછીની વસ્તુ આવે છે થિંક પોઝિટિવ. જેવો તમે તમારા વિચારને બદલી અને પોઝિટિવ વિચારમાં બદલી કાઢો એટલે ઓટોમેટિક તમારું બોડી ને આખું બધું બદલાઈ જ જાય. એટલે હંમેશા હું કહું છું ક્યારે પણ તમને ચિંતા થાય એટલે પોપટલાલને યાદ કરવાના, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, કેન્સલ કેન્સલ. અને તમને જે પણ નેગેટિવ વિચાર આવ્યો હોય એની જગ્યાએ તરત પોઝિટિવ વિચાર બોલી નાખવાનો. ધારો કે તરત તમને વિચાર આવ્યો કે મારું બીપી વધી ગયું હશે તો એકદમ મન ગભરામણ થઈ ગયું તો કે કેન્સલ કેન્સલ, મારું બીપી નોર્મલ છે ને હું હેલ્ધી છું. તો તરત એ ઓલો વિચાર જતો રહેશે. કાં તો હું આનંદિત છું. બરોબર. એવી જ રીતે તમને કોઈ પણ એમ એકદમ ચાલતા ચાલતા કંઈક પગ લપસી ગયો અને તમને એમ થયું અરે રે પગ લપસી ગયો, હવે અંદર કંઈક થયું હશે તો કેન્સલ કેન્સલ. આવો તો 1000 લોકોના પગ લપસે છે, કોઈને નથી મન શું થવાનું? એક જ વિચારથી તમારી અંદર ડાયરેક્ટ પોઝિટિવિટી આવી જશે. બરોબર. અને આ પોઝિટિવિટી તમને 9 મહિના એવા મસ્ત હસતા હસતા પૂરા કરશે કે તમે એન્જોયને આમ આખી પ્રેગ્નન્સીને બહુ જ માણશો. બાકી જો ચિંતા કરવા બેઠા તો તમારી બધી મજા બગાડી દેશે. એ તમારે પ્રેગ્નન્સી માણવાની છે, ચિંતા કરવાની જ નથી. એટલે થિંક પોઝિટિવ. એના પછી જો તમે વાત કરો તો પોઝિટિવ વિચારવાની વાત કેમ કરવામાં આવી છે, અહીંયા આગળ એક બહુ જ અગત્યની વાત એ કહેવા માંગુ છું જે કદાચ કોઈને ખબર નહીં હોય
અને મેં બહુ પહેલા સાંભળી હતી, પછી ભૂલી ગયો હતો અને કાલે ફરીથી આ પુસ્તક કાઢ્યું તો ફરીથી મને યાદ આવી કે તમે જ્યારે કોઈ પણ એક વિચાર ઉપર 17 સેકન્ડ સુધી સ્થિર થાવ છો ને, 17 સેકન્ડ સુધી, બરોબર, એટલા માટે આપણા ગ્રેટિટ્યુડ ને બધાના વિડીયો લગભગ 10 થી 12 સેકન્ડ 10 થી 12 મિનિટના આપતા હોઈએ, પણ પહેલી આપણે એમ કહીએ કે એટલીસ્ટ 1 મિનિટ તો જોવી જ જોઈએ. તમે જો 17 સેકન્ડ સુધી કોઈ પણ એક વિચાર ઉપર સ્થિર થઈ જાઓ છો તો એના સંલગ્ન જ બીજો વિચાર તમને આવશે. એટલે ધારો કે તમે એક વિચાર કર્યો કે મારું બાળક હેલ્ધી અને હેપી જોઈએ છે, મારું બાળક હેલ્ધી અને હેપી જોઈએ છે. બધા હેલ્ધી અને હેપી રાખવાના જે ફિલિંગ્સ છે એને તમે 17 સેકન્ડ સુધી સંચારીને રાખશો ને, તો હેલ્ધી અને હેપી રાખવા માટે શું કરવું જોઈએ એનો બીજો વિચાર તમને આવી જશે. પણ 17 સેકન્ડ સુધી તમારે એક વિચાર ઉપર સ્થિર થવું જરૂરી છે. સિમિલરલી તમે જો ખોટા વિચારમાં ઘૂસી ગયા ને 17 સેકન્ડ સુધી તમને ખોટો વિચાર આવ્યો, તો હવે તમે એ જ માયાજાળમાં ખોટા વિચારોમાં અંદર ઉતરી જશો. એના પછી 9મો મુદ્દો છે કન્ઝ્યુમ હાઈ વાઇબ મ્યુઝિક. ઘણી બધી વખત એવું પણ બને છે કે જ્યારે તમને બહુ જ લો ફીલ થતું હોય ને તો પ્રેગ્નન્સીની અંદર મ્યુઝિક બહુ જ અગત્યના છે. અને એક આખું આપણું હિન્દીમાં પુસ્તક પણ છે, મ્યુઝિક ઇન પ્રેગ્નન્સી, એની પણ પીડીએફ હું આપીશ. પુસ્તકો તો ઘણા બધા મેં તૈયાર કરીને રાખ્યા છે, પણ હજુ બધા છપાવવાના બાકી છે અને બધા હજુ મૂકવાના બાકી છે. આખું પુસ્તક છે મ્યુઝિક ઇન પ્રેગ્નન્સી. એની અંદર બે મ્યુઝિક પ્રેગ્નન્સીની અંદર બહુ જ અગત્યના છે, એક છે વીણા અને એક છે વાંસળી. વીણાનું મ્યુઝિક છે ને એ એવું કહેવાય કે વીણાનું મ્યુઝિક તમારા બાળકની મ્યુઝિકલ ઇન્ટેલિજન્સને એટલી ડેવલપ કરે છે કે જેથી એનું આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, પીક્યુ બધા હાઈએસ્ટ લેવલ પર પહોંચી જાય છે. ટૂંકમાં એ બધી જ વસ્તુ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને આ બધા વાજિંત્રોની મદદથી જ આ બધા જાત જાતના રાગ આવે છે, અને એ રાગની મદદથી તમે વરસાદે પાડી શકો છો, અને અગ્નિનું દીપક રાગથી તમે દીપકે ચાલુ કરી શકો છો. કહેતા ને અકબરના રાજ્યની અંદર એક એવો સંગીતકાર હતો જે દીપક રાગ ગાય તો ચોરસિયા કે શું નામ, હું નામ ભૂલી ગયો એનું, પણ દીપક ચાલુ થઈ જાય, જ્યારે મલ્હાર રાગ ગાય તો વરસાદ ચાલુ થઈ જાય. બરોબર. તો મ્યુઝિકની અંદર પુષ્કળ તાકાત છે, પણ તમારા પ્રેગ્નન્સી દરમિયાન વીણા અને વાંસળી આ બંને સાંભળવી અને એ બહુ જ મજા આવશે અને એના આખી ઇફેક્ટ જ અલગ આવશે. તમે મ્યુઝિક માટે ટીવીનો ઉપયોગ કરી શકો, મોબાઈલનો ઉપયોગ કરી શકો, કોઈ પિક્ચર જોઈ શકો, બરોબર, એ પ્રમાણે પણ તમારી અંદર તમે એની અંદર એનરોલ થઈ શકો. એના પછીનો મુદ્દો છે સરાઉન્ડ યોર સેલ્ફ વિથ બ્યુટી. એટલે તમારી આજુબાજુમાં કોઈ એવું એટમોસ્ફિયર જ ના રાખો જે તમને નેગેટિવ કરે. એનો મતલબ છે તમારું જો ડેસ્ક કે તમારો રૂમની અંદર કપડા આડાવડા વિખરાયેલા પડ્યા છે, છોકરાઓના ચોપડા આડાવડા વિખરાયેલા પડ્યા છે, તો એ રૂમમાં એન્ટર થતા જ તમને આમ મજા નહીં આવે, આમ ભારે ભારે લાગશે. પણ બધું જ ગોઠવાઈ જાય પછી કેવું એકદમ શાંત મળે છે. એટલે કે છે ને સ્વચ્છતા તો ભગવાનને પણ પ્યારી છે. જ્યાં સ્વચ્છતા હશે ને ત્યાં આગળ ભગવાન ઓટોમેટિક આવશે. બરોબર. એટલે સ્વચ્છતા તમારા માટે બહુ જ અગત્યની છે. એટલે તમારું આજુબાજુનું એટમોસ્ફિયર એકદમ પ્રાકૃતિક રાખો અને એકદમ સુંદર રાખો. એના પછી આવે છે ગો ફોર વોક આઉટસાઇડ. અડધો કલાક ચાલવાનું રાખો. એ અડધો કલાક ચાલવાનું ભલે તમે લોનમાં રાખો કે કેનાલ ઉપર જઈને ચાલો, નદી કે તળાવ હોય તો તળાવ ઉપર જઈને ચાલો, સવારે વહેલા ઉઠીને તમારા ખેતરમાં ચાલો, પણ નેચર સાથે, સૂરજ સાથે, ચડતો સૂરજ હોય સવારનો પહેલો અથવા તો આથમતો સૂરજ હોય, ઉપર હવામાં પક્ષીઓ ઉડતા હોય એને જુઓ. જેમ કે અત્યારે મારી પાછળ આ જે મસ્ત મજાના વાદળા દેખાય છે, કેવું અદ્ભુત દ્રશ્ય છે. બરોબર. આવા ચિત્રો તમે જોવો સારા કે જેનાથી પણ તમે સારું ફીલ કરી શકો. બરોબર. આ બધી જ વસ્તુઓ તમે સારી રીતના જોઈ શકો છો. મને ખ્યાલ છે પાર્વતીબેન તમારું આજે થોડુંક ફોકસ આ છોકરાઓના કારણે નથી. ચોક્કસ રેકોર્ડિંગ મેં ચાલુ કર્યું છે અને થશે તો ચોક્કસ મૂકીશું. એના પછી વાત છે બી શ્યોર યોર રિલેશનશિપ આર વેરી હાઈ. તમારા સંબંધો પણ એટલા હાઈ વાઇબ્રેટ કરતા હોવા જોઈએ. અને હાઈ વાઇબ્રેટિંગ સંબંધોની મતલબ એવો છે કે તમારા મમ્મી, પપ્પા, સાસુ, બેન, બનેવી, તમારા બાળકો સાથે હંમેશા પ્રેમાળ સંબંધો પ્રેગ્નન્સી દરમિયાન હોવા જોઈએ. એ તમારું અને તમારા બાળક વચ્ચેનું બોન્ડિંગ પણ વધારશે અને અને એ વાઇબ્સના કારણે એ તમને એનર્જી પણ ફીલ આપશે. તો તમારા ઇન્સ્ટન્ટ તાત્કાલિક એનર્જી પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા શું હતું? આભાર, ગ્રેટિટ્યુડ. બીજા નંબરમાં શું હતું? લવ, પ્રેમ. ત્રીજા નંબરમાં લવ પછી જનરોસિટી, ઉદય. ઉદારતા, ઉદાર બનવું જોઈએ. બરોબર. ચોથા નંબરમાં મેડિટેશન ને બ્રીધિંગ.
5મા નંબરની અંદર તમે સારો એવો ઓર્ગેનિક ફૂડ ખાઓ, હાઈ વાઇબ્રેશન, તાજા ફળો અને તાજા શાકભાજીઓને ખોરાકમાં ખાઓ, અને તાજું ગરમ કરેલું રાંધેલું ખોરાક ખાઓ. એના પછી રિડ્યુસ એલિમિનેટ ધ આલ્કોહોલ, અને જે બીડી સિગરેટ તમાકુ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. પોઝિટિવ થિંકિંગ રાખો. પછી સારું એવું મ્યુઝિક સાંભળો કે જે તમને આનંદ આપે, અને તમારી આજુબાજુનું એટમોસ્ફિયર છે એને એક સારી રીતના સ્વચ્છ રાખો અને ચોખ્ખું રાખો. અને ચાલવા માટે જાઓ, નેચરની અંદર તમે વોક કરો, અને તમારી રિલેશનશિપ એકદમ હેલ્ધી અને સારી રાખો. અને આ પાર્વતીબેન બતાવે છે મસ્ત મજાનો કાનુડાનો ફોટો જો, બરોબર. જો આવું કરો તો 100% હું માનું છું કે તમારી આ પ્રેગ્નન્સી એન્જોયેબલ રહેશે અને હેલ્ધી રહેશે. તો આજનું આ ટૂંકું સેશન, હાઉ યુ કેન અટેન હાઈએસ્ટ વાઇબ્રેશન ઇન યોર લાઈફ ટુ અચીવ ઓલ ધી સક્સેસ, હેલ્થ, વેલ્થ, આ બધી જ વસ્તુઓ આજે આપણે અહીંયાથી શીખ્યા. તો ટૂંકમાં આજનું સેશન આમ તમને કંઈક અલગ લાગ્યું, કેવું લાગ્યું, અને એના વિશે એક એક વાક્યમાં કોઈ કહેવા માંગશે? કારણ કે તમારી અપેક્ષા પ્રમાણે લેક્ચરો થાય છે કે અત્યાર સુધીમાં જે થયું એમાં તમને કંઈક એમ લાગે છે કે ભાઈ હજુ કંઈક નવું હોવું જોઈએ કે શું છે? વારા પરથી પાર્વતીબેન, તમારું મંતવ્ય? બરોબર છે, કમ્પ્લીટ સમજાય પણ છે ને ગમે પણ છે. બરોબર, સમજાય છે, બહુ સરસની વાત છે. કારણ કે સમજાય નહીં તો બધું, આ તો કેવું છે, કાળા અક્ષર ભેંસ બરાબર, બરોબર. બધું માથેથી ઉડી જાય તો પણ ના ચાલે. આજનું લેક્ચર થોડું ઓછું વજનમાં આવ્યું છે. એ પણ આજુ તમારું ધ્યાન નતું ને એટલા માટે. આજે શું છોકરાઓ થોડા તમને હેરાન વધારે કરતા હતા, એટલે તમારું લગભગ 15-20% સમય તો આમ કરવામાં જ હતો. એટલે જ્યાં ફોકસ ના હોય ને, એટલે સ્વાભાવિક રીતના એવું કહેવાય કે જ્યાં તમારું ધ્યાન નથી એ વસ્તુ તમારા ધ્યાનમાં ના હોય. હિનાબેન? ઘણું બધું નવું શીખવા મળ્યું, જેમ કે ઉદારતા રાખવી, મેડિટેશન કરવું, પછી હસતા રહેવું હંમેશા. ઘણું બધું નવું જાણવા અને શીખવા મળ્યું. અમુક અમુક નિયમો તો એવા છે ને કે તમે જો લાઈફમાં જો ઇમ્પ્લિમેન્ટ કરી નાખો ને, ધારો કે આ એક જ નિયમ છે, ઓલવેઝ હેવ અ સ્માઇલ ઓન યોર ફેસ. હસતા માણસ કોને ના ગમે? તમે પોતે વિચારો કે સ્માઇલ આપવી એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને ચાઇનીઝ એક કહેવત છે, અને એનો મતલબ એવો થાય છે કે જે લોકોના મોઢા ઉપર સ્માઇલ નથી ને, એ લોકોએ કોઈ પણ જાતનો બિઝનેસ જ ના કરવો જોઈએ, બરોબર. હવે તમે બજારમાં જાઓ, તમે શાકભાજી લેવા જાઓ તો ઓલો એકદમ આમ ટટ્ટાર થઈને બેઠો છે, તમને ગમશે શાક લેવા એની જોડે? તમારો ડોક્ટર તમને એકદમ એન્ઝિયસ ને ટેન્શન વાળો હશે, ડોળા કાઢતો, તો ગમશે? તમારા ઘેર કોઈ આવશે, બરોબર, શાકભાજી વાળા આવે કે કોઈ પ્લમ્બર આવે કે કોઈ પણ માણસ જયારે મૂડ વગરનો હશે તો તમને એમે નહીં ગમે. આપણને એમ થાય કે આ ક્યાં આવું મૂડ લઈને ફરે છે, બરોબર. દરેક માણસ હસતું મોડું હોય ને બધાને ગમતું હોય, બરોબર. એટલે ઓલવેઝ તમારું મોડું પણ હસતું હશે તો લોકોને ગમશે, કારણ કે ઓટોમેટિક તમે પોઝિટિવ વાઇબ્રેશન આપો છો. તો ઓલવેઝ હેવ અ સ્માઇલ ઓન યોર ફેસ. આ એક નિયમ તો તમારે બનાવી જ દેવાનો લાઈફની અંદર આ 9 મહિના દરમિયાન. તો તમારે કશું કરવું જ નહીં પડે. અને કશું ના કરો તો દિવસમાં 4 વાર મનમાં બોલવાનું, બે બે શબ્દો. મને ક્યારે પણ એવું થાય ને તો મેં હમણાંથી થોડી થોડી ટેવ પાડી છે. હું હંમેશા તો બોલો, ટેક અ ડીપ બ્રેથ એન્ડ રિલેક્સ. એટલે પહેલા તમે રિલેક્સ થઈ જાઓ, અને પછી તરત બીજું વાક્ય બોલવાનું, સ્માઇલ ઓન યોર ફેસ, અને હસી કાઢવાનું. આપણે જાતે હસશું તો આપણે અંદરથી હસવું આવશે, જો હું કેવું હસું છું, બરોબર. તોય આપણે ખુશ થઈ જઈશું, હે ને? પછી સંગીતાબેન? સર બહુ મજા આવી, આજનો લેક્ચર તો બહુ મસ્ત હતો. બહુ મસ્ત, થેન્ક યુ. મારે આમ સાચા સાચા પાછા વખાણ કરજો, કારણ કે વખાણ તો ભગવાનને વ્યાલા છે, પણ સાચા હોય તો. ના, સાચા, ખરેખર સાચા. એટલે ઘણી વખત એવું થાય કે વખાણ તો તમે કરો પણ એમ કે લેક્ચર લેક્ચર કરવું પડે, બોલવું પડે. એટલે જેન્યુઅનલી ના, એવું ક્રિટિસાઇઝ કઈ કરવા નથી. જેવું લાગે તો ક્રિટિસાઇઝ કરજો. ખરેખર. થેન્ક યુ, થેન્ક યુ. લો, જીનલબેન થોડા લેટ જોઈન થયા છે, પણ બોલો જીનલબેન, તમારો રિપ્લાય લઈ લઈએ. જેટલું મેં સાંભળ્યું એ પ્રમાણે તો હું સર એટલું કહીશ કે તમે કેટલું રીડિંગ કરતા હશો, તમે કેટલી રિસર્ચ કરતા હશો કે પછી આટલું બધું કમ્પ્લીટલી આખું આવું લેક્ચર બનાવો એટલે આ તમારા બધાના આશીર્વાદ હોય ને ઉપરવાળાના આશીર્વાદ હોય તો જ આ બધું શક્ય બને.
અને રીડિંગ તો ખરેખર જરૂરી છે. મેં તમને જે પીડીએફ મોકલી છે પ્રેગ્નન્સી માટેની એટલા માટે જ મોકલી છે કે એટલીસ્ટ તમારું બાળક રીડ કરતા શીખે. એની પ્રિન્ટ કઢાઈ અને તમે આખી બુક વાંચવાનો પ્રયત્ન કરો. એની અંદર પ્રેગ્નન્સી કઈ રીતના એન્જોય કરવી ને પ્રેગ્નન્સીની આખી આખી એક કહીએ ને કે તમારું એક મેન્યુઅલ છે આ પ્રેગ્નન્સીનું. એની અંદર તમે ફરવા જાઓ ને યાત્રા કરવા, તો તમારે ફરવા જતી વખતે શું શું ધ્યાન રાખવું ને એ પણ અંદર લખેલું છે. એમાં કદાચ તમારો આગળનો સમય જતો રહ્યો, પણ તમે પ્લાનિંગ કરતા હો તો પ્લાનિંગ પણ કેવી રીતના કરવું ને એના વિશે પણ મેં માહિતી આપેલી છે. તો તમે ખાલી વાંચશો ને તો તમારું બાળકની અંદર એક ક્યુરિયોસિટી આવશે રીડિંગ કરવાની. એવું જરૂરી નથી કે તમે વાંચતા હશો તો બાળકને એ થશે, પણ એને એક ઇન્ટરેસ્ટ જાગશે કે મારે વાંચવું જોઈએ. એ હેબિટ પાડવા માટે, કારણ કે કોઈ પણ હેબિટને બનવા માટે ઓછામાં ઓછો 66 દિવસનો સમય લાગે છે અને એવરેજ લગભગ 18 દિવસથી લઈ અને લગભગ 140 કે એટલા દિવસ ની અંદર કોઈ પણ હેબિટ ડેવલપ થાય છે. પણ 66 દિવસની અંદર મોટાભાગની હેબિટ ડેવલપ થઈ જાય છે. તો અહીંયા આગળ તમને 280 દિવસ મળે છે. તો તમે એક જ વસ્તુ 280 દિવસ કરશો તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારા બાળકના સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલું છે. તો ઓબ્વિયસ છે જો તમારું માઇન્ડ તમારા બાળકના સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલું છે તો તમારી આ 200 દિવસની એક્શન તમારા બાળકની 200 દિવસની એક્શન થાય છે. અને કોઈ પણ એક હેબિટ બનવા માટે ખાલી માત્ર 66 દિવસ સુધી એ કામ કરવું જરૂરી છે. તો શું તમારું બાળક એ એક્શન નહીં શીખી જાય? ઓટોમેટિક એની અંદર એ હેબિટ ડેવલપ થઈ જશે. બરોબર? એટલા માટે તમારે અહીંયા આગળ એક એક્શન લેવાની છે. જેને શરૂઆતના 3 મહિનાની પ્રેગ્નન્સી છે એ લોકોએ સૌથી પહેલા સવારે ઉઠતી વખતે કોઈ પણ એક મંત્ર, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યેતુ સરસ્વતી કરમૂલ્યેતુ ગોવિંદા પ્રભાકર દર્શનમ, જે પણ તમને શ્લોક આવડતો હોય, બરોબર, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત, તમારો જે પણ કોઈ શ્લોક હોય ગમે તે એક શ્લોક બોલી અને તમારા બાળકને ઉઠાડવાનું રાખો. બરોબર? 2 વખત, 5 વખત, 7 વખત, 10 વખત એ મંત્ર બોલવાનો અને તમારું બાળકને ઉઠાડવાનો પ્રયત્ન કરવાનો. સિમિલરલી ઊંઘતી વખત પણ જ્યારે તમે ઊંઘવા જાઓ છો ત્યારે પણ તમારે એ જ બોલવાનું, ચલ બેટા આપણે ઊંઘી જઈએ છીએ. બાબા કે બેબી નહીં બોલવાનું, બેટા બોલવાનું. મેં હમણાં જ તમને કીધું કે બાળક ઇમોશનલ હોય છે. બરોબર? એના ઇમોશન સાથે આપણે ખિલવાડ નહીં કરવાનું. એ ઇમોશનલ હોય છે તો જે હોય છે સ્વીકાર્ય છે, પણ બસ તું ખાલી આવીને મારું નામ રોશન કરજે. બરોબર? આ જ હેતુથી બાળકને તમે રાત્રે ઊંઘતી વખતે પણ એક કોઈ પણ મંત્ર કરો. કશું ના કરો ને તો ખાલી તમારા પેટ ઉપર હાથ ફેરવશો ને અને કે ચલ બેટા ઊંઘી જાય, અને પછી જ્યારે તમારું બાળક બહાર આવ્યા પછી તમે બાળકના માથા ઉપર હાથ ફેરવશો ને, તમારો ફીલ અને ભાવ એવો કરવાનો છે તમારા પેટ ઉપર તમે હાથ ફેરવતા હોય દરમિયાન કે જાણે તમે તમારા બાળકના માથા ઉપર હાથ ફેરવો છો. બરોબર? જ્યારે તમારું બાળક તમારી બહાર આવશે અને પછી ખાલી તમારો હાથ એના માથા ઉપર પડશે ને, ફટાક દઈને એની આંખો બંધ થઈ જશે, તમારે એને ઊંઘાડવું નહીં પડે. ના બધા પ્રૂવન એક્ઝામ્પલ છે. જે લોકો રેગ્યુલરલી ગર્ભ સંસ્કાર ભરે છે, કારણ કે આ ગર્ભ સંસ્કાર ઘણા બધા લોકો કરાવતા હતા પણ લોકો જાણતું નતું. બરોબર? એના ઘણા બધા એક્ઝામ્પલ હવે તમને ઇન્સ્ટાગ્રામ ઉપર ને ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર જોવા મળશે. તો તમે પણ એ કરવાનું ચાલુ કરો તો ડેફિનેટલી તમારા બાળકની અંદર પણ એ બધી વસ્તુઓ આવશે જ. બરોબર? તો થેન્ક યુ જીનલબેન મોટિવેટ કરવા અમે માટે. અમે બી સર તમને થેન્ક યુ કહીશું કે અમે લકી છીએ કે તમે મળ્યા તો અમને આટલું તો જાણવા મળ્યું કમસે કમ. ના ના, ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. મિતવાબેન. મિતવાબેન. હા હા તો બોલો ને. હા આજે બહુ જ મજા આવી, ઘણું બધું નવું શીખવા મળ્યું, સારું એવું ચિંતન. હવે થોડોક હવે મૂડ બી સારો થવા લાગ્યો છે. સારો જ છે. હા સારું તમારા જ છે. શબ્દો એ તમારું ફ્યુચર બનાવે છે, એટલે થવા હા લાગ્યો છે સાચી વાત. અને છે જ. બરોબર. હા બરોબર. તો ખરેખર લેક્ચર ભર્યું હતું ને કે ખાલી આ કેમેરો બંધ કરીને બી કામ બીજું કરતા હતા? ના ના, કામ તો શું, આખું લેક્ચર અટેન્ડ કરે છે. તો બરોબર. હમ. ચોક્કસ. તો હવે સંગીતાબેન એકલા રહે ને ખાલી? હિનાબેન રહી ગયા નહીં? કે હિનાબેને કહી દીધું પેલા? કહી દીધું. કહી દીધું. સરસ. તો આ સંગીતાબેનને કેવું છે એટલે પછી આપણે આજનું સેશન પૂરું સર કરીએ. હું તો બોલી ને, પેલી બોલી ને ફર- સર હું. ફરથી પણ બોલ નાખો ને એકવાર. સર મને તો એમ કે આ લેક્ચર ભણું ને એટલે હોસ્પિટલ આવ્યા મહિનો થઈ રહ્યો, પણ એમ થાય કે હવે
કોઈ પ્રોબ્લેમ હશે ને તો હું સરને ડાયરેક્ટ પૂછી લઈશ, એટલે એવું હોસ્પિટલ ના જરૂરી આવવું નથી પડે. ને. ના ના, પૂછી લેવાનું, હોસ્પિટલ આવવું ના પડે. આ સેશન લેવાનો ફાયદો એ છે, તમે ઘરે બેઠા પણ આનો એડવાન્ટેજ મળી જાય. બરોબર. હા એટલે જ ને. અને તમે હા એટલે ફોન કરીને મારે તો પૂછશો, તમે ફોન કરીને પૂછશો તો મેં ક્યારે કોઈને ના નથી પાડી. કદાચ કોઈ સમયે કદાચ જવાબ ના મળે તો થોડી વાર રહીને મળશે, પણ તમને જવાબ ચોક્કસ મળી જશે. એ બાબતે હા નિશ્ચિંત. એટલે જ તો. સૌથી તમે હા ફોનની કેટલી અસર થાય ને, મિતવાબેન નો નંબર લઈ લેજો, મિતવાબેન ને ફોન કરજો. કેટલા ફોન કરે છે પૂછી લો, મિતવાબેન. આરા જેટલા તો ફોન મેહુલભાઈ કોઈએ કર્યા જ નહીં હોય. ગમે તે ટાઈમ જોયા વગર ફોન કરી દેવાનો. બરોબર. એટલે કોઈ ચિંતા ના કરશો, તમે બધા મારા ફેમિલી મેમ્બર જ છો. બરોબર. એટલે કોઈ એવી મનમાં સંશય કે શંકા ના રાખશો કે તમે ફોન કરશો અને હું કંઈક તમને કંઈક બોલીશ કે ખોટા સમયે ફોન કર્યો કે એવું વિચારીશ, એવું મનમાં નહીં રાખવાનું. કદાચ મારો મૂડ આગો પાછો હોય કે કોઈ કારણસર હોય તો એમ કહું કે થોડી વાર એને ફોન કરીશ, હાલ તમારે જે તકલીફ હોય ખાલી મને મેસેજ કરી દો, એવું કહું. કદાચ બહુ વધારે બધો મૂડ ખરાબ હોય તો. પણ લગભગ એવું થશે નહીં. હું મારો મૂડ ક્યારેય ખરાબ રાખતો જ નથી. મારા મગજમાં કશું રાખતો નથી. તરત ને તરત ખાલી કરી નાખું છું. કારણ કે મગજ ખાલી હશે તો જ કંઈક નવું ઉમેરશો ને. મગજની અંદર તમે બધું ભરેલું રાખશો તો નવું આવશે ક્યાંથી? જેટલું મગજ ખાલી હશે ને એટલું નવું આવવાની શરૂઆત થશે. ચલો, પ્રેગ્નન્સી ટાઈમમાં તમને કોઈક વાર એવું થશે કે તમારી બોડી ખુદ કહી દેશે કે તમારે આ કરવું જોઈએ. દાખલા તરીકે સરે વાત કરી ને વીણાની, તો હું રીલ જોતી હતી ને એની અંદર હમણાં નવા વીણા વાદક છે, સિતાર વાદક મહાન, એનો વિડીયો આવ્યો હતો તો બહુ સારો લાગ્યો. તો 3-4 દિવસ કન્ટિન્યુ એ સાંભળવાનું કર્યું એમ. તો અમુક વાર આપણી બોડી ખુદ કહી દે કે આ કરવું જોઈએ એમ પ્રેગ્નન્સીમાં. તમને ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. તમને ઓટોમેટિક તમારે જે જોઈતું હશે ને એ તમારી સામે આવીને ઓટોમેટિક સામે પ્રોજેક્ટ થઈ જશે. બરોબર. પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. તમને જે વસ્તુ જોવા મળી હોય, સાંભળવા મળી હોય એ આવે. હવે આજે ધારો કે તમને એ તો ખબર પડી કે વીણા અને વાંસળી સાંભળવી જોઈએ. બરોબર. હવે ઓલરેડી મસ્ત મજાનું વાંસળીનું મ્યુઝિક ચાલે છે અને તોય તમે પછી તેને નિગ્લેક્ટ કરીને જતા રહો છો, તો ખોટી વસ્તુ છે ને. મોકો મળે એનો ઉપયોગ કરી જ લેવાનો. ચલો, થેન્ક યુ. તો આજનું સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને લગભગ રવિવારે હું એવું વિચારું છું કે પ્રેગ્નન્સી દરમિયાનની સમસ્યાઓ અને સમાધાન એના ઉપરનું લેક્ચર લઉં. અને એની અંદર આપણે ખાસ મેઇન તો પ્રેગ્નન્સી નિયર ટર્મની અંદર જે પણ તકલીફો થતી હોય અને એ દરમિયાન જે છેલ્લા ટ્રાઇમેસ્ટરની અંદર જે તકલીફો થતી હોય છે એના ઉપર થોડું ડિટેલમાં કહીશું કે છેલ્લા 3 મહિના દરમિયાન ક્યારે હોસ્પિટલ આવવું, કેવી રીતના સાચવવું, કયા કયા સિમ્ટોમ્સ હોય અને ક્યારે તમારે ડરવું નહીં, કઈ કઈ એવી વસ્તુઓ છે કે જ્યાં આગળ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. બરોબર. તે બધી વસ્તુ ઉપર થોડુંક ડીપમાં વિચાર કરવાનો પ્રયત્ન કરશું. અને એ સેશન બીજા બધા લોકો માટે પણ ફ્રી છે. એટલે એવા મારી ઈચ્છા છે કે એટલીસ્ટ આપણે બધા ભેગા થઈ અને 100 થી વધારે લોકોને જોડીએ. બરોબર. તો એનાથી આપણને એડવાન્ટેજ એ મળશે કે આપણે બહુ સારા લોકો સુધી આપણો સ્કોપ વધારીશું અને એ લોકોને પણ એની લાઈફની અંદર કંઈક સારા એવા એડવાન્ટેજ મળશે કે ડિલિવરી દરમિયાન એમની તકલીફો દૂર થશે. તેમના આશીર્વાદ પણ તમને અને મને મળશે. બરોબર. તો ચલો, તમને બધાને ફરીથી એક વખત થેન્ક યુ અને ફરીથી મળીશું. કાલનું ખ્યાલ નથી પણ પરમ દિવસે શનિવારે તમારું લેક્ચર જે ગાયત્રી પરિવારનું છે એ બહુ સારું છે. હું કાલની પણ લિંક મૂકું છું, પરમ દિવસની પણ મૂકું છું બપોરની, એટલે લેજો. અને ગ્રેટિટ્યુડના લેક્ચરના 5 વિડીયો મેં મોકલ્યા છે ને હજુ બીજા રોજે એક એક કરી અને આપણે મોકલતા રહીશું. એમાં પણ તમને બહુ મજા આવશે. એની અલગ અલગ એક્ટિવિટીઝ છે, બહુ અલગ અલગ રીતના કરવામાં આવે છે, એટલે એ પણ તમે એન્જોય કરશો. અને રોજની પણ જે એક્ટિવિટીઝ અલગ રીતના આપવામાં આવે છે એ પણ તમે કરતા જશો, એ પણ કરતા રહેજો. અને એફર્મેશન છે, જે સીટ આપી છે, સીટ વાંચવી, બરોબર, એના ઉપર પણ કરી શકીશું. એ કાલે જો કદાચ રાત્રે ટાઈમ મળશે 8 થી 9, તો કાલે આપણે એવું કરીશું કે જે આપણી જે આખી સીટ છે એ સીટને ફરીથી એક વખત હું ટૂંકમાં સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આદર્શ દિનચર્યા, ડેલી રૂટીન આપણું કેવું હોવું જોઈએ. તો કાલે આપણે એ લેક્ચર ડેલી રૂટીન ઉપર કદાચ કાલે અથવા પરમે 2 દિવસ હશે તો અડધું અડધું કરીને 2 દિવસ લઈશું. અને બપોરનું તમારે જો ગાયત્રી પરિવાર વાળું જોઈન કરો તો પણ સારું. અને એની સાથે સાથે આપણે રાત્રે 8, 8:30 ની આજુબાજુમાં આ લેક્ચર પણ અડધો કલાકથી પોણો કલાકનું લઈશું. બરોબર. કે જેથી કરીને આપણને એક સીટનો તમે કેવી રીતના ઉપયોગ કરી શકો એ ખબર પડે. ઓકે. તો થેન્ક યુ ફરીથી એક વખત. અને હવે છૂટા પડીશું. થેન્ક યુ સર. હેપી ક્રિસમસ કર. હેપી ક્રિસમસ. થેન્ક યુ.